વેલકમ બેક। અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીમાં ચાલી રહેલી ભરતી પ્રક્રિયામાં મોટા પાયે ગેરરીતિના આક્ષેપની સાથે એનએસયુઆઈ દ્વારા ઉગ્ર દેખાવ કરાયો। એનએસયુઆઈ આગેવાનોએ આક્ષેપ કરતા કહ્યું કે અમે વિરોધમાં યુનિવર્સિટી બંધ રાખી છે, કારણ કે આ ભરતી પ્રક્રિયામાં જે રીતે રૂલ્સ અને રેગ્યુલેશન્સ બનાવવામાં આવ્યા છે તે જોતા લાગે છે કે આમાં ખાસ કિસ્સાઓમાં મળતિયાઓની ગોઠવણ કરવામાં આવી રહી છે। અમે જ્યારે રજૂઆત કરી ત્યારે આ પ્રક્રિયા સંપૂર્ણ ખોટી હોવાનું જણાવાયું હતું। કુલપતિની કામગીરી પર સવાલ ઉઠાવતા કહ્યું કે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ જૂઠું બોલવામાં નંબર 1 છે। હજી પણ અમે કહીએ છીએ કે સિનિયર ક્લાર્કની ભરતી પ્રક્રિયામાં પણ ગોલમાલ થઈ છે। જનરલ કેટેગરીની મહિલા ઉમેદવારો માટે વયમર્યાદાના નિયમોમાં રાતોરાત જે સુધારા કરવામાં આવ્યા છે તે રદ થવા જોઈએ। ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ જૂઠું બોલવામાં નંબર 1 હોય તે રીતે જૂઠું બોલી રહ્યા હતા, પરંતુ સવારે જૂઠું બોલે રાત્રે હકીકત બહાર આવે છે। 4 અલગ અલગ પ્રકારની 4 ભરતી પ્રક્રિયાની પરીક્ષા મોકૂફ રાખવી પડી। હજી પણ અમે કહીએ છીએ કે સિનિયર ક્લાસની ભરતી પ્રક્રિયામાં પણ ગોલમાલ થઈ છે અને જે ઉમેદવારો અન્યાય થયો છે એ ઉમેદવારોની વાત સાંભળવામાં આવે। આ રૂલ્સ રેગ્યુલેશનમાં અનામતના યુવાનો માટે જે રીતે અન્યાય થયો છે વયમર્યાદા છૂટછાટ આપવામાં